જૂનાગઢના વ્યસ્ત ગણાતા તળાવ દરવાજા વિસ્તારમાં એક યુવતીએ ભરી બજારે હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો અને પછી પ્રેમ પ્રકરણમાં ખાર ખાઈને બેઠેલી યુવતીએ તેના પૂર્વ પ્રેમીની પાર્ક કરેલી કાર પર લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કરી દીધો। યુવતી એટલી રોષે ભરાઈ હતી કે તેણે જોતજોતામાં કારના કાચ તોડીને ભૂક્કો બોલાવી દીધા હતા અને સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ તોડફોડ પછી પાછળ જૂના પ્રેમીની અદાવત જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ યુવક અને યુવતી વચ્ચે ભૂતકાળમાં પ્રેમ સંબંધ હતો, જે બાદ કડવાશમાં બદલાયો અને અગાઉ યુવતીએ યુવક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। સામા પક્ષે યુવકે પણ યુવતી પર ગંભીર આક્ષેપો કરતા બ્લેકમેલિંગની વળતી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। જૂના વિવાદોની આગ ફરી ભભૂકી ઉઠી। તળાવ દરવાજા પાસે યુવકની ગાડી પાર્ક કરેલી જોઈ યુવતી પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શકી નહીં અને લાકડી પથ્થર લઈને ગાડી પર તૂટી પડી અને થોડે દિવસે યુવતીનો આવો રૌદ્ર અવતાર જોઈને લોકો ચાલકો સ્તબ્ધ થઈ ગયા હતા અને જોતજોતામાં ત્યાં લોકોના ટોળા એકઠા થઈ ગયા અને વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હોવાનો અહેવાલ છે। પોલીસે જ્યારે વાયરલ વિડીયો અને સ્થાનિક લોકોના નિવેદનોના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને કાયદો વ્યવસ્થા હાથમાં લેનારી આ યુવતી સામે પોલીસ હવે શું પગલાં ભરશે તે મહત્વનું છે।